પોરબંદર જિલ્લામાં એક જ અઠવાડિયામાં 35 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને વરસાદ બાદ ઘેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી હતી। ખાસ કરી પોરબંદર દ્વારકા હાઈવે પાસે આવેલા ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો। શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા। ખેડૂતોનું કહેવું છે હાઈવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ નથી થઈ શકતો અને નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ હાલ જે વાવેતર ધોવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે અને તેથી ખેડૂતો ફરી વાવેતર કરી શકે। પાણી ભરાયા એનું કારણ એક જ છે સાહેબ કે પોરબંદરથી જે દ્વારકા હાઈવે છે એ આ જે ઊંચો છે, રોડ જમીનથી ઊંચો છે, પાણી નિકાસ ન થતા એના હિસાબે જ પ્રોબ્લેમ થાય છે। આ પાણીનો આદિ લગન આ પ્રોબ્લેમ હતા નહીં સાહેબ, પહેલેથી આ રસ્તો થયા પછી જ પ્રોબ્લેમ થયા છે। આ રસ્તો થયા પછી અને આ ઉર્જા આવતા અમારી તો આખી હાલત ખરાબ છે સાહેબ। અમારી સરકાર પાસે માંગણી છે કે જો વધારે પૂરતો વીમો પાસ થઈ જાય તો નમ્ર વિનંતી। પાણી ભરાવાનો આ રોડ હાઈવે આવ્યો ત્યાંથી પુલિયા બધા બંધ થઈ ગયા, ગોખા પાઇપ બધા બંધ થઈ ગયા, કોઈ નિકાલ નથી થતો પાણીનો। તો રાજકોટની વાત, રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે। યુવાન વાંકાનેરનો રહેવાસી જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે। 2 દર્દીઓની પોઝિટિવ રિપોર્ટ, 2 દર્દીઓના પોઝિટિવ આવ્યા છે, જ્યારે કે 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે। ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, હજી સુધી તો નાના બાળકોમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા હતા, પરંતુ હવે મોટામાં પણ ક્યાંક જોવા મળી રહ્યા છે, શું વધુ જાણકારી? ચોક્કસથી મિત્તલ, જે ચાંદીપુરા વાયરસ છે તેમનો વધુ એક શંકાસ્પદ કેસ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે। આ વખતે કોઈ બાળક નહીં પરંતુ એક 18 વર્ષીય યુવાનને નોંધાયો છે। આ યુવાન છે તે વાંકાનેર પંથકનો રહેવાસી છે અને એની ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાતા તે છેલ્લે તરણેતર ગયો હોવાનું સામે આવ્યું છે। હાલ જે તેમના સેમ્પલ છે તે લઈને પુણે ખાતે મોકલવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓના જે ચાંદીપુરા કેસ શંકાસ્પદ આવી ચૂક્યા છે, ત્યારે હજુ 6 દર્દીઓ એવા છે કે તેમના રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે। હાલ 6 જેટલા દર્દીઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસનો જે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે ત્યાં સારવાર હેઠળ છે, ત્યાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। પરંતુ આ વખતે જે નવીનની વાત આવી, અત્યાર સુધીમાં બાળકોના શંકાસ્પદ કેસ સામે આવતા હતા, પરંતુ જે છે આ વખતે 18 વર્ષીય યુવાનના પણ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક યુવાનોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ જ્યાં પણ વિસ્તારમાં શંકાસ્પદ કેસ જણાય છે ત્યાં જે છે એ સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અને જે પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। મધ્યપ્રદેશમાં મેઘો તોફાની થયો। બેતવા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં ઘોડાપુર। છોટાપુરાનામાં બેતવા નદીનો પુલ જળમગ્ન થયો। કિનારા આસપાસના મંદિરો પણ જળમગ્ન થયા। રાજકોટના ઉકલેટાના ગ્રામ્ય પંથકમાં ખાબકેલા ભારે વરસાદે સર્જી તારાજી। જળબંબાકાર બાદ પાણી ઓસરતા સામે આવી તબાહીની તસવીરો। ભારે વરસાદથી અનેક વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો। રાજકોટના ઉકલેટાના ગ્રામ્ય પંથકમાં મેઘાએ જાણે આફતનો વરસાદ વરસાવ્યો। 10 થી 15 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની જમીનનું ધોવાણ થયું। સમઢિયાળા ગામના અંદાજે 2000 વીઘા ખેતરમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો। ખેડૂતોએ સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી। રાજકોટના ઉકલેટામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો। 2 દિવસ બાદ પણ નથી ઓસર્યા ખેતરોમાંથી વરસાદી પાણી। મજીઠી ગામના ખેતરો બેટમાં ફેરવાતા તાતને રોવાનો વારો આવ્યો। દેવભૂમિ દ્વારકામાં સામેલાધાર વરસાદ બાદ નીંદણના કામ માટે શ્રમિકો ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા। પાકમાં દવાના છંટકાવ, માવજત, નિંદામણ સહિતની કામગીરી માટે ખેડૂતો જાત મહેનત કરવા મજબૂર। સુરેન્દ્રનગરમાં મેઘરાજાને રીઝવવા ખેડૂતોએ બોલાવી રામધૂન। સિઝનનો 25% જ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં। વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતોએ સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી।
વડોદરામાં વરસાદને લીધે સયાજીગંજમાં કબ્રસ્તાનમાં કબરો બેસી ગઈ. સામાન્ય વરસાદમાં પૂર આવતા કબરોમાંથી મૃતદેહો બહાર નજરે પડ્યા. કબર પૂરવા માટી નાખવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીમાંથી હજુ પણ નથી ઓસર્યા પાણી. સોસાયટીના 1700 મકાનમાં ઘૂસ્યા પાણી. મેયર મિંકી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચતા સ્થાનિકોએ કર્યો ઘેરાવ. નાગરિકોએ આક્રોશ સાથે મેયરને કરી રજૂઆત. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વરસાદથી પ્રભાવિત વિસ્તારોનો સર્વે કરી સહાય ચૂકવવાની રજૂઆત કરી. લોકોને ભારે નુકસાન થતા સરકાર ઝડપથી મદદ કરે તેવી હેમાંગ જોશીએ કરી માંગ. ગેડ પંથકમાં અનરાધાર વરસાદને પગલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. ગેડ પંથકમાં વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે સરકાર કટિબદ્ધ. સર્વે કરી આગળની કામગીરી હાથ ધરવાનું આપ્યું નિવેદન. દાહોદ જિલ્લામાં સારો વરસાદ ન થતા મોટાભાગના ડેમ ખાલીખમ. જિલ્લાના 7 ડેમ માત્ર 20 થી 50% સુધી જ ભરાયા. એકમાત્ર માછણ ડેમમાં 51%થી વધુ પાણીનો સંગ્રહ થયો. ગીર સોમનાથ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છલકાઈ રહ્યા છે ડેમ. જસાધાર નજીક ગીર જંગલમાં રાવલ ડેમના 2 દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ખંભાળિયાનો મુખ્ય સિંહણ ડેમ થયો ઓવરફ્લો. ધોધમાર વરસાદ બાદ ડેમ છલકાતા આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હરખાયા. ઉપરવાસમાં વરસાદથી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી 2 કાંઠે. બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશી. જમીનમાં પાણીના જળસ્તર ઊંચા અને સિંચાઈ માટે પાણી મળવાની તાતને આશા. દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા મુખ્યમંત્રી પરિષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી. પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી સીએમએ ટાંક્યું, વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત છે કટિબદ્ધ. તાપીમાં ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લા પોલીસે યોજેલા ધિરાણ કેમ્પમાં આપી હાજરી. વ્યાજખોરીના દૂષણોને ડામવા કરાયું જરૂરિયાતમંદ લોકોને લોન ધિરાણ અપાવવાનું કાર્ય. હર્ષ સંઘવીએ 33 લોકોને ચેક વિતરણ કરી કુલ 1.83 કરોડની લોન મંજૂર કરાવી. જામનગરના વોર્ડ નંબર 12માં 100થી વધુ કોલેરાના કેસ નોંધાતા ખળભળાટ. કોલેરા અને ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈને તંત્ર એલર્ટ. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રોગચાળાને લઈને યોજાઈ બેઠક. અમદાવાદના બાવળા તાલુકાના 15 ગામોની મહિલાઓને બાળ મહિલા સલામતી માટે આરોગ્ય વર્કશોપનું આયોજન કરાયું. દર્દી ચેરિટેબલ અને ગાલા ક્લોઝરે આ આયોજન કર્યું હતું. અમદાવાદ જિલ્લા ગ્રામ્યના એસપી સહિત અધિકારીઓ રહ્યા હાજર. અમદાવાદના ચાંદખેડામાં સાકાર ઇંગ્લિશ સ્કૂલમાં વિરાસત કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં આઝાદીની ચળવળ ખાતે દેશના મહાનુભાવોએ આપેલા બલિદાન અને સમર્પણની વાતો બાળકોએ વાગોડી હતી. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. 4 વર્ષના બાળકનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. એસએસજીમાં પણ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની લઈ રહ્યા છે સારવાર. 14 પૈકી 7 બાળકો આઈસીયુમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ. પંચમહાલના કાલોલમાં 3 અને ગોધરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો 1 કેસ નોંધાયો. જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને 11 થયા. જિલ્લામાં અત્યાર સુધી 4 બાળકોના મોત. આરોગ્ય વિભાગે દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. જિંજરી નવી નગરી ગામમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી. શંકાસ્પદ ચાંદીપુરાની અસરથી પીડાતી બાળકીના ઘરમાંથી 20 સેન્ડ ફ્લાય મળી આવતા ચકચાર. ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈ પાલનપુરમાં પૂનાથી આવેલી આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી. જૂના આરટીઓ પાછળ શંકાસ્પદ કેસમાં એક બાળકનું થયું હતું મોત. મોતનો આંકડો વધતા આરોગ્ય ટીમ એક્શનમાં. અમદાવાદ કોર્પોરેશન પર ફરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ. નવરાત્રી માટે મેદાન હરાજી વગર ભાડે આપવાનો સીએમને લખાયો પત્ર. મણિનગરમાં 2 ગ્રાઉન્ડ દૈનિક 30,000 ટોકન પેટે આપ્યાનો આરોપ. મેદાન હરાજી વગર ભાડે આપ્યાનો આરોપ. એએમસીએ સર્ક્યુલરનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. નિયમ અનુસાર ઠરાવ બાદ જ ગ્રાઉન્ડ કંપનીને ભાડે અપાયું હોવાનો દાવો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલો ડીકે પટેલ હોલ ફરી વિવાદમાં આવ્યો. સફાઈ માટે નિયુક્ત કરેલા 21 કામદારોમાંથી 13 જેટલા કામદારો બન્યા ભૂતિયા. માત્ર 8 સફાઈ કામદાર જ કામ કરતા હોવાનું રજિસ્ટરમાં સામે આવ્યું. ગાંધીનગરમાં તંત્રએ જાળવણી ન કરતા કંથારપુરમાં આવેલો વડ ખંડિત થયો. થોડા દિવસ પહેલા કંથારપુર વડનો અંદાજિત 20% હિસ્સો તૂટી ગયો. નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે 3 વખત લીધી હતી મુલાકાત.
અમદાવાદ શહેરમાં નવા નરોડા વિસ્તારમાં પડ્યો ભૂવો. આંબેડકર માર્ગ પર શ્રી કમલ સ્કૂલ 4 રસ્તા પર મસ્ત મોટો ભૂવો પડતા લોકોમાં રોષ. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન. માર્ગ પર કાદવ કીચડ થતા લોકોને હાલાકી. સુરેન્દ્રનગરમાં લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. 10 ફૂટનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ. બેરિકેડ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરાયું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની હાલત બિસ્માર. નેશનલ હાઈવેને 6 લેનમાં રૂપાંતર કરવાની કામગીરી 6 વર્ષથી ચાલુ. સહકારી જીન 4 રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન. હાઈવે ઓથોરિટીની કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ. આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોવાનો વિડીયો વાયરલ. વિદ્યાનગર ચીફ ઓફિસરની બદલી થતા માલસામાનની હેરાફેરી માટે પાલિકાના ટેમ્પોનો ઉપયોગ કર્યો. ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાં આવ્યા વિવાદમાં.